આ જીમ બોય નું નોલેજ તેથી ખબર છે ને ફૂલ થાળી જમતા હતા તેથી કઈ વાંધો નતો આવ્યો બપોરે 1 વાગે એક્ચ્યુઅલી અત્યારે રાતના 1 વાગે તમને વાંધો આવે રાત્રે ન ખવાય એટલે હમણાં ઘેર જઈને નાસ્તો તો મિત્રો અત્યારે અમે બધા જો ઇન્ટરવ્યુ બધા લઈ રહ્યા છીએ ઘણા પાસે રિએક્શન મળે ઘણા પાસે સારો ઇન્ટરવ્યુ લઈ છીએ અમારી સાથે આકાશભાઈ ઓળખા જોડાઈ ગયા છે તો કેમ છો બધા? તો હું આશા કરું છું કે તમે મયુરભાઈ ટેલાવટના વ્લોગ જોઈને મજામાં જ રહો ને દરરોજ વ્લોગ જોતા રહેજો બધા. અને અત્યારે અમે હંધાઈ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આવી ગયા છે ને ભાઈ અહીંનો કઈક અલગ જ માહોલ છે. હાલો તમને દેખાડી. જી મિત્રો ખૂબ સારો માહોલ છે ને અમારા ભાઈ બધાને કન્વિન્સ કરી રહ્યા છે કે જે વોટ્સઅપ જુનાગઢ વાળા ભાઈ છે બધાને કન્વિન્સ કરી ભાઈ તમે કોઈ બોલશો બ્લોગમાં કઈ બોલશો વિડીયોમાં અને ઇન્ટરવ્યુ માટે જઈ તમને બતાવું આગળ કરે બધાને કન્વિન્સ અને કોઈ હા પાડી દે તો વિડીયો. માનવ ઉત્કર્ષ મહોત્સવમાંથી સ્વામીજી પાસે અમને એક ખૂબ સરસ વાત જાણવા મળી કે જાત પાત વગર આપણે એક સનાતની બધા છીએ, આપણે બધા હિન્દુ છીએ, એ અમને શીખવા સારી રીતે મળ્યું. તો મિત્રો માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આપણે આજે આવેલા છીએ અને અહીંના કાર્યકર્તાશ્રીને આપણે પૂછીએ કે અહીં કેવું લાગ્યું ને કેવું વ્યવસ્થાપન છે બધું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બહુ સરસ વ્યવસ્થા છે. આ સમયની અંદર માણસની ઉત્ક્રાંતિ થઈ છે પણ ઉત્કર્ષ બહુ ઓછો જોવા મળે છે. બીએપીએસના અપૂર્વ મુનિ સ્વામીએ ખરેખર જુનાગઢ વાસીઓને એટલો સુંદર લાભ આપ્યો છે કે જેમાં વાસ્તવિક ઉત્કર્ષ, જેમ કે બાળક મોબાઈલથી કેવી રીતના દૂર રહે, બાળકો કેમ સુસાઇડ કરી લે છે, કયું કારણ છે સુસાઇડ કરી લે છે, આધ્યાત્મિકતા બહાર દેખાય છે અંદર કેમ નથી દેખાતી આધ્યાત્મિકતા. તો આ બધા જ બેઝ ઉપર ભારત દેશનો નિવાસી આજે ભારતથી કેમ દૂર થતો જાય છે, ભારતમાં રહેવા છતાં પણ કેમ ભારતથી. તો આવા અલગ અલગ ટોપિક ઉપર અપૂર્વ મુનિ સ્વામીએ જુનાગઢ વાસીને બહુ સુંદર લાભ દીધો અને એ પણ કોઈ પણ 1 રૂપિયો ફી લીધા વગર. આ દુનિયામાં મોટિવેશન સ્પીકરો લાખોની ફી લે છે, જે સમયે અપૂર્વ મુનિ સ્વામી એટલો સુંદર સેવા સાથે એક અદ્ભુત કાર્યક્રમની વ્યવસ્થા કરી જે માત્ર બીએપીએસ માટે જ નહીં પણ હર એક માનવનો ઉત્કર્ષ હતો કે જેના માધ્યમથી માનવનો વાસ્તવિક ઉત્કર્ષ થાય. જય સ્વામિનારાયણ. કેવું લાગ્યું તમને અહીંયા નાસ્તો કરવાની મજા રાઈતે એને તો મયુરભાઈ ચવાણું ખાઈને હવે સોડાની બોટલ મારી છે. દફતરમાં કેટલા છે? 2 પેકેટ છે. દફતરમાં કેટલા પેકેટ? 10 પેકેટ. દફતર જેવું આખે આખું ભર્યું છે. અમે તો સ્મગલિંગ કરવા આવ્યા અહીંયા. તમે શું કહો? મજા આવે ને? જબલામાં સ્મગલિંગ કરે છે એમાં કઈ અહીંયા આવીને ખાવાની મજા આવે ને બહુ જ. અને અમારે આ ભાઈ આમાં સ્મગલિંગ કરે ઈ કઈ અહીંયા ખોટું નથી કરતા, સાચું નથી કરતા ઈ. હા હા અમારો લોક બનાવે ગોટો વરી ગયા હવે. ગોળીઓ 10-15 ગોળીઓ ગળીને આવ્યો મંદિરમાં. એ દીકરા સાથે બનતું નથી, પતિ પત્નીને બનતું નથી. તો ઉત્કર્ષ સમાજમાં તમે સોસાયટીના પ્રમુખ થઈ ગયા, આપણા જલેબી જેવા બિલ્લા લગાવી ફરફર કરે. 300 રખા 1000 વાઈફ હતી તોય દુખી. ખાલી તમારા ભગવાનને માનતા હોય તો જ જાઓ છો, તમારા સમાજના ડોક્ટર હોય તો જ જાઓ છો. જે વ્યક્તિ સાચી છે, સારી છે, એ કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ સંપ્રદાયની હોય, કોઈ પણ જ્ઞાતિની હોય, કોઈ પણ સમાજની હોય, એની પાસેથી શીખવું જોઈએ, એને એપ્રિશિએટ કરવા જોઈએ. આ છે આપણી ધાર્મિક એકતા અને પરોપકારિતા. કાલે મેં છેલ્લે થોડોક ઉલ્લેખ કર્યો હતો. ભગતસિંહ, શહીદ ભગતસિંહ અહીંયા બધા બેઠા છે. આ ભાઈને ક્યાં જવું છે? ભાઈ પાછા આવજો, પાછળ બેસજો. બધા આ બાજુ ધ્યાન આપો. મોબાઈલ મૂકી દો થોડીક વાર બધા. આ સત્સંગ દીક્ષા એ દીક્ષા છે, સત્યતાની દીક્ષા, પવિત્રતાની દીક્ષા, પ્રામાણિકતાની દીક્ષા, પરોપકારિતાની દીક્ષા, રાષ્ટ્ર પ્રેમની દીક્ષા, બધી ભવિષ્ય છે. આમાંથી સંસ્કારી ડોક્ટર, સંસ્કારી એન્જિનિયર, આમાંથી કલેક્ટર, કમિશનર થાય. એ સ્વામિનારાયણ માત્ર સાધનમ દુર્લભ
नभो नश्वरश्चाय लक्ष्यमस्य मनुष्यजन्मनः च परमात्मनः सत्यस्य च गुरो सङ्गः सच्चास्त्राणां तथैव च विघ्न મોટા મોટા પંડિતોના મુખમાંથી એ નાના નાના એ બતાવો છે કરવા હોય બાળ બાલિકા સભાની અંદર આટલા બાળકો સ્કૂલના પ્રોગ્રામો વાર્ષિક પ્રોગ્રામ થાય છે મેં જોયા છે સ્કૂલોમાં એન્યુઅલ ડે માં ડાન્સ સ્કિન ટાઈટ કપડા થોડુંક આ શીખવાડો દરેક સ્કૂલોની અંદર બહેનોના જ કામ લાગે છે બે મગજ હોય આમાંથી જેણે પોતાની સગી આંખે કરીને પોતાનું મગજ જોયું હોય એ હાથ ઊંચો કરે. તમે તમારું મગજ નથી જોયું તો એ પાછા માનો છો ને કે મારું તો ફર્સ્ટ ક્લાસ મગજ છે, મારા જેવું બૂસ્ટર ડોઝ લીધો એ હાથ ઊંચો રાખો. બૂસ્ટર ડોઝ જો કેટલાય બૂસ્ટર ડોઝ વાળા છે, અમુકને તો નહોતી મળતી તો બ્લેકમાં જઈને લઈ આવ્યા. બોલો કોરોનાની વેક્સિન લઈ આવ્યા, ભલે ગોદો મારે ભલે ને થોડા મહિના સુધી દુખતું પણ લઈ જ લેવી જ કેમ કે કોરોના મળે નહીં. હવે મારો પ્રશ્ન છે, જુનાગઢનો ધર્મ છે, જુનાગઢની કથામાં આસક્તિ છે, જુનાગઢનો ધર્મમાં પ્રેમ છે અને જુનાગઢનો સંતો ત્યારે તકલીફ બને તો પ્રયત્ન કરશું. ડુ નોટ ક્રાય, ડુ નોટ ડાય, જસ્ટ ટ્રાય એન્ડ ટ્રાય, જસ્ટ ટ્રાય કરવાની. ક્યારેય કોઈનું ખોટું લેવાનું નહીં, ક્યારેય કોઈને પૂછવું નહીં. આ સાચો ધર્મ છે. આ માટમાંથી ઘેર જાઓ તો કોકને ખબર પડે કે ડીમાર્ટ નો થેલો લઈને આયા, અહીંયા કોઈને ખબર નહીં પડે કે કથામાં જઈને આયા શું લઈને આયા. કેટલીક થોડું જોરથી રેકોર્ડિંગ થાય છે. સારે જહાં સે અચ્છા, सारे जहां से अच्छा, भारत माता की, भारत माता की, स्वामीनारायण भगवाननी, अक्षर पुरुषोत्तम महाराजनी, सियाराम भगवाननी, राधा कृष्ण देवनी, उमापति महादेवनी, हनुमानजी महाराजनी, सत्य सनातन धर्मनी, प्रमुख स्वामी महाराजनी, महान स्वामी महाराजनी, સુરત અક્ષરધામ મહોત્સવની, જુનાગઢ મંદિર દ્વિદશાબ્દી મહોત્સવની, છેલ્લે બંને હાથ ભેગા કરીને બોલીશું માનવ ઉત્કર્ષ મહોત્સવની, માનવ ઉત્કર્ષ મહોત્સવની. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. સતત 3 દિવસ સુધી 3 સ્ખલિત કથા પ્રવાહ વહાવીને આપણને અનેક પ્રેરણાઓ આપી છે એવા તો મિત્રો અત્યારે બધું આયોજન કમ્પ્લીટ પૂર્ણ થઈ ગયું છે. અત્યારે રાતના 1:30 જેવું થયું છે, હજી અહીંથી હલવાનું મન થતું નથી. બહુ જોરદાર ખૂબ સારું એવું આયોજન હતું. અમારી બાજુમાં આકાશભાઈ ઓડી જગ્યાએ બ્લોગ બનાવે, આ બાજુ અમારે વોટ્સઅપ જુનાગઢ છે, જુનાગઢ 11 છે, બધા બેઠા છે આમ આમ કરે. અને આ બાજુ બર્થડે બોય, બર્થડે બોય, હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ ભાઈ. પાર્ટી કઈ આપશો? પાર્ટી આપણા તરફથી જ છે ને આ બધું. જો હમણાં પાછળ હે જમવાનું બધું પ્રોગ્રામ રાખ્યો છે. થોડા ઘણા ટ્રાફિક ઓછી થઈ જાય ને પછી તમને બધાને પર્સનલ એ તમારા તરફથી છે? હા, એ મારા તરફથી છે. તો તમે કેક નહીં માગો અમારી પાસે? કેક બેક લઈ આવો ને કહેવાય તમારે. કેક બેક તમે હું ગિફ્ટ આપો ને તો વધારે હું હજી આયોજન બનાવો. મોટું આયોજન થાય કા આજે. હેપી બર્થડે બધા કોમેન્ટમાં લખી નાખજો. અમારા મિલનભાઈનો બર્થડે છે, જુનાગઢ 11 ના પાર્ટનર છે. ને હાલો મિત્રો મળીએ આગળ, મળીએ. અને અમારા મિલનભાઈ કઈ કહેવા માંગે છે? મને તો કે કાંઈ તમારે જે બોલવું હોય ના તમે કયો કાંઈ સારું કયો બોલી દો. કોમેન્ટ બધા હેપી બર્થડે કરે એ માટે પહેલા જ થઈ એ નહીં તો કંઈક મિલનભાઈ જો બધા સ્ટોરી કયો મિલનભાઈ આયોજન વિશે તમને કેવું લાગે છે? આયોજન ખૂબ સરસ હતું અને તમે જુનાગઢમાં રહેતા હોય અને ન આવ્યા હોય તો પણ બહુ ખોટી વાત છે. અને જે લોકો આવ્યા હોય એ પણ કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવજો. હેપી બર્થડે. થેન્ક યુ ભાઈ.
મારા ભાઈને બને કેવું જ પડે રહી ગયા કેવું પડે ને એના અમારા મયુરભાઈને partner છે સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલના હે ભાઈ અમારા મયુરભાઈને બધા સબસ્ક્રાઇબ કરી દેજો તો એ સબસ્ક્રાઇબ ન કરી તો કરજો આ બધા સબસ્ક્રાઇબર ભેગા કરીને બેઠા હે અમારે હજી કરવાના હે બરાબર સબસ્ક્રાઇબ કરો યાર હે યાર બોલી ન બોલે એવા સ્ટીક લાંબી કરી દે એમ સ્ટીક આ લાંબી જાવ દે જો આ હવે નહીં યાર તું ભાઈ એમાં રેવા દે આ ડ્રોન શો આપણું કાઢે એવો હે અહીંયા રેવા દે રવિવારીમાંથી આવ્યો એવું લાગે થોડું. બધો કાર્યક્રમ પૂરો થઈને બધા ક્રિએટર મિત્રો બધા મસ્તીએ ચડ્યા છે અને આપણે હવે જવાનું હોય ઘરે શૂટ ફટાફટ ભાગવાનું હોય રાતના અત્યારે ઓલરેડી થઈ ગયા છે 1:49 એટલે 2 જેવું તો રાતના ઓલરેડી થઈ ગયું અને અમારે જીમ બોય આવી ગયા છે હોઈ જાઓ ઘેર ભેગીને થાવ બાકી ફા થઈ જાય જીવનમાં તમારે ખબર ભૂખ લાગી નાસ્તો ન કરવો અમારે નહીં કરવા અમારે birthday boy પાસે પાર્ટી લેવાની 2 વાગે કંઈ પણ ખાવું હોય તો પાણી પીને હોઈ જવાનું આ જો આ જીમ બોય નું નોલેજ તેથી ખબર છે ને ફૂલ થાળી જમતા હતા તેથી કઈ વાંધો નતો આવ્યો બપોરે 1 વાગ્યે એકચ્યુઅલી અત્યારે રાતના 1 વાગ્યે તમને વાંધો આવે છે રાત્રે ન ખવાય લે હમણાં ઘેર જઈને નાસ્તો કરી લે એ કઈ વાંધો નહીં ના પ્રોટીન શેક પીવો છોકરા ના સાચી વાત છે પ્રોટીન શેક પીવો હે હા વ્લોગ બનાવી છે તમે આવી ગયા વ્લોગમાં મજામાં યસ કેવું લાગ્યું આજે તમને આજે ફૂલ મજા આવી ફૂલ મજા આવી સારું લાગ્યું હા બહુ તો સારું શું સમજાણું તમે અમે અહીંયા ભાગદોડ કરતા હતા રમતા હતા બધું હા અને હજુ ને ગ્રાઉન્ડમાં અમે રમતા હતા અચ્છા અને મારી 1-2 વાર થઈ ગઈ હતી ઓહો મારામારી થઈ ગઈ હતી કોની રીતે ભાઈબંધ હારે ઓહો અને મેં નતું માર્યું તો એને માર્યું હતું સામે ના તો બીજા ભાઈબંધે માર્યું હતું હા એને અને એકવાર તો બોક્સિંગ ની જેમ ઓહો કપાટી ની જેમ આમ ઊંધો કરી નાખ્યો હતો એમ બોલ લાઈક સબસ્ક્રાઇબ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કે લાઈક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ શેર શેર કોમેન્ટ ઘંટી ડન તો ફાઇનલી કાર્યક્રમ પતાવીને આપણે નીકળી ગયા છે ગાડી તૈયાર કરી લઈ લીધી આકાશ વડોદરા લેવા ગયા આ ગાડી અને હવે બધું હાલ જાય અને હવે તો જવું પડે એમ જ છે જય સ્વામિનારાયણ હાલો જાય છીએ હવે આપણે ઘર તરફ અમારે ભાઈ જુનાગઢની ફેમસ શ્યામ માટલા પાણીપુરીના ઓનર મળી ગયા છે ભાઈ કેમ છો ભાઈ મજામાં યુટ્યુબર ને ફ્રીમાં પાણીપુરી ખવડાવે મોટું એડ્રેસ છે ભાઈ ખોટું મજામાં કેમ છો બધાને ફરજ દો ચા જો જોઈ લ્યો ચા પીવા હાલો ચા પીવા જો પાણી ચા પીવા આવ્યા છીએ બધા ચા પાણી પી લે હાલો